ભોજનાલય તમે જોઈ શકો છો, એર કન્ડિશન વાળા છે દરેક. રોજના 2000 માણસ જમે છે અને એટલા ગરીબો અને લાભાર્થી બધા લાભ લે છે જમવાનો. તમે અહીંયા જમવા આવ્યા તો તમને જમવાનું કેવું લાગ્યું? સરસ. સરસ ખરેખર દિલથી? હા હા ઓકે. એ બધી રોટલી આ મશીનમાં જ બને છે અને રોટલી બી સ્ટાન્ડર્ડ જો તમે જોઈ શકો છો અને પ્યોર ચોખ્ખું ઘી હોય એમાંથી ચોપડીએ છીએ અમે. તો મિત્રો તમે જોઈ શકો છો, આ ઘીનો ડબ્બો છે અને ઘીમાં રોટલી થઈ રહી છે. શું વાત છે! સારું જમવાનું છે અને આ એક સાહેબની બહુ જોરદાર સેવા છે અને જમવાનું બી સારું જ હોય છે. સરસ જમવાનું. બેન તમને બેન કેવું લાગ્યું જમવાનું? સારું લાગ્યું, ઘર જેવો સ્વાદ છે. તો હેલો દોસ્તો, કે ચેલેન્જરમાં તમારું સ્વાગત કરે છે તમારો ભાઈ કુણાલ. તો દોસ્તો એક નવો વિડીયો લઈને ફરીથી તમારી પાસે હું પહોંચી ગયો છું. તો મિત્રો આજ એવી જગ્યા આપણે આવી પહોંચ્યા છીએ જ્યાં આગળ બંને ટાઈમ ફ્રીમાં જમવાનું આપે છે. આવા ઘોર કળિયુગમાં આવું કોણ કામ કરી રહ્યું છે તે જાણવા માટે આપણે આજે આવ્યા છીએ. તો મિત્રો જગ્યાનું નામ છે આરજે પટેલ અન્નક્ષેત્ર. તમે સામે જોઈ શકો છો. તો આરજે પટેલ અન્નક્ષેત્ર ક્યાં આવેલું છે એ તમને જણાવી દઉં કે નારદીપુરમાં આવેલું છે. અને તમારો તાલુકો જિલ્લો કયો થાય? તાલુકો કયો? ઓકે. તો મિત્રો નારદીપુર ગામમાં આવેલું છે. નારદીપુર ગામ ક્યાં આવેલું છે એ પણ તમને જણાવી દઉં કે ગાંધીનગર જિલ્લાનું કલોલ તાલુકાનું નારદીપુર ગામ છે. આ ગામમાં મિત્રો આવું પુણ્યનું કામ ચાલી રહ્યું છે આવા ઘોર કલયુગમાં. તો મિત્રો જસ્ટ તમે જોઈ શકો છો આરજે પટેલ અન્નક્ષેત્ર. તો ચલો, આપણો જોડે કંઈ જ માહિતી નથી, આપણે અંદર જઈએ, કેવી રીતના છે, શું છે તે જાણીએ. ઠીક છે, તો વિડીયો થવાનો છે જબરજસ્ત. વિડીયોમાં એન્ડ સુધી રહેજો. તો જસ્ટ તમે જોઈ શકો છો આરજે અન્નક્ષેત્ર જેઓ નારદીપુર ગામમાં આવેલું છે. તમે જોઈ શકો છો. તો ચાલો આવો અંદર જઈએ. તમે જોઈ શકો છો આ તરફ છે ભોજનાલય, આ તરફ છે રસોડું અને એ પણ ભોજનાલય એસી વાળું. તો આવો ચલો, અહીંયા જોઈ શકો છો 45થી 2 વાગ્યા સુધી અને સાંજે 6 થી 8 સુધી. ઠીક છે, આ રહ્યું રસોડું, બરાબર. તો ચલો આવો. તો મિત્રો તમે જોઈ શકો છો પુણ્યનું કામ આ ગામમાં ચાલી રહ્યું છે. તમે જોઈ શકો છો ફ્રીમાં જમવાનું ચાલી રહ્યું છે. ભોજનાલય તમે જોઈ શકો છો, એર કન્ડિશન વાળા છે દરેક. અહીંયા રામ ભગવાનની પણ મૂર્તિ છે, તમે જોઈ શકો છો. મિત્રો હું પણ જમ્યો અને જમવાનું એક નંબર છે. ઠીક છે, તો અહીંયા આપણને કાકા મળે છે. કાકાને પૂછીશું કે આ જે અન્નક્ષેત્ર છે કોણ ચલાવે છે. જય માતાજી કાકા, સૌ પ્રથમ તમારું નામ જણાવી દો દર્શકોને. મારું નામ ગોસ્વામી સતીશગીરી મહેન્દ્રગીરી, નારદીપુર. તો જે આ ઘોર કલયુગમાં આવું પુણ્યનું કામ કોણ કરી રહ્યું છે અને જે અન્નક્ષેત્ર છે તે કોણ ચલાવી રહ્યું છે એ માહિતી લેવા માટે આજે અમે આવ્યા છીએ. નારદીપુર ગામના શ્રી રસિકભાઈ જોઈતારામ પટેલ, એમના સુપુત્ર શ્રી કમલેશભાઈ તથા અશ્વિનભાઈ. આવો તમને રસિકભાઈનો ફોટો બતાવું. આવો, વેલકમ. નારદીપુરના શ્રી રસિકભાઈ જોઈતારામના 2 સુપુત્રો છે, કમલેશભાઈ અને અશ્વિનભાઈ. એમના તરફથી આ ભોજનાલય ફ્રી વિનામૂલ્યે ચાલી રહ્યું છે અને છેલ્લા 14 વર્ષથી આજુબાજુના 10 ગામમાં ફ્રી ટિફિન સર્વિસ ચાલે છે અને છેલ્લા 2 વર્ષથી આ ભોજનાલયનું નિઃશુલ્ક ભોજનાલય ચાલુ કરેલું છે આપણે. અને અહીંયા રોજની
રોજના 2000 માણસ જમે છે અને એટલા ગરીબોને લાભાર્થી બધા લાભ લે છે જમવાનો. અને સાંજે બી અમારે ચાલે છે અને હોમ આજુબાજુના ગામડામાં હોમ ડિલિવરી ટિફિન બી આપણે પ્રોવાઈડ કરીએ છીએ ફ્રી ઓફ. જે કોઈ નિરાધાર હોય એવા લોકોને આપણે ટિફિન આપીએ છીએ. હા બસ એ જે કમલેશભાઈ કીધું ને એમના તરફથી જ આ બધો સેવા ચાલે છે. એરા યુએસએ છે. હા એમના તરફથી જ આ બધું ચાલે છે. કોઈને બી હેલ્પની જરૂર હોય તો એ સેવા માટે તત્પર ઊભા રહે છે. હવે આપણે અહીંયા જે જમવા આવ્યા હોય એ ભાઈને આપણે પૂછીએ જરા એમને જમવાનું કેવું લાગ્યું. તમે એ જમવા તો તમને જમવાનું કેવું લાગ્યું? સારું જમવાનું છે અને આ એક સાહેબની બહુ જોરદાર સેવા છે અને જમવાનું બી સારું જ હોય છે. સરસ જમવાનું. બેન તમને કેવું લાગ્યું? સારું લાગ્યું, સુવિધા સારી છે. કેટલા સમયથી આવો છો? અમે 3-4 ફેર આવ્યા છે. 4 ફેર આવ્યા, 3-4 વખત અહીંયાથી નીકળ્યા તો 3-4 વખત આવ્યા. અમે વડાવી હા એટલે અહીંયા હવે મારા મામાનું ઘર થાય વડસમાં. એટલે અહીંયાથી નીકળીએ એટલે અહીંયા આ સેવાનો લાભ લઈને પછી નીકળીએ છીએ. હા તમે કેટલી વાર જમવા આવ્યા અહીંયા? 3-4 વખત આવ્યા છીએ. તમને કોઈ જમવામાં ફેર લાગ્યો કે સરસ જ હોય છે? સરસ સરસ જમવાનું જોરદાર સેવા છે આ રહી. અને જમવાનું બી સારું અને આ યોગદાન જે સાહેબનું જે આ સેવાકીય કાર્ય છે એ બહુ સરસ છે. બેન તમને કેવું લાગ્યું જમવાનું? સારું, સરસ. બેટા તું જમ્યો બેટા? કેવું લાગે છે તને જમવાનું? સારું લાગે ને? નહીં નહીં તમને બેન કેવું લાગ્યું જમવાનું? સારું લાગે, ઘર જેવો સ્વાદ છે. સારું લાગ્યું, ઘર જેવો સ્વાદ આવ્યો. આપણે બીજા કોઈ ભાઈને પૂછીએ કે એ જમવાનું કેવું લાગ્યું. ભાઈ તમારું નામ શું? ગોવિંદભાઈ, તમે અહીંયા જમવા આવ્યા તો તમને જમવાનું કેવું લાગ્યું? સરસ. સરસ ખરેખર દિલથી? હા હા ઓકે. અને સ્વચ્છતા કેવી લાગી અહીંની? સરસ સરસ. એમ કેટલા જણા છે કેટલા માણસો છે? 15 થી 20 માણસો કામ કરે છે અને જ્યાં પીરસવાવાળા ભાઈઓ છે એ સેવા માટે આવે છે સ્પેશિયલ કે એ સેવા કરવા જ આવો પીરસવા માટે. બાકી અંદર રસોડાના જે સ્ટાફ છે એમાં કોન્ટ્રાક્ટ છે એ પ્રમાણે. અહીંયા જમવામાં રોજ નવી નવી વેરાયટી હોય કે રોજ નવી આપણે રોજ દાળ ભાત શાક કઠોળ રોટલી હોય બુંદી હોય પછી અલગ અલગ મીઠાઈ હોય અને છાશ. આ અમારું કમ્પલસરી ડેલીનું ભોજન છે. મીઠાઈમાં બદલાતું રહેશે અમારે, બાકી કઠોળમાં બી ચેન્જ થાય છે પ્રમાણે હોય પ્રમાણે. આવો તમને રસોડ બતાવું. લે લે આ મારું કિચન છે. અહીંયા મેં રસોઈ બનાવી છે. જો આ લાઈવ રોટલી અત્યારે બને છે, જોઈ લો. બધી રોટલી આ મશીનમાં જ બને છે અને રોટલી બી સ્ટાન્ડર્ડ જો તમે જોઈ શકો છો. અને પ્યોર ચોખ્ખું ઘી હોય એમાંથી ચોપડીએ છીએ અમે. ઘીમાં? હા. તમે જોઈ શકો છો આ ઘીનો ડબ્બો છે. તો મિત્રો તમે જોઈ શકો છો આ ઘીનો ડબ્બો છે અને ઘીમાં રોટલી થઈ રહી છે. શું વાત છે! આ દાળ છે, જોઈ લો. આ બુંદી જો ગરમા ગરમ બની અત્યારે. બુંદી બનાવો છો કે ભાઈ તૈયાર જ? ના અત્યારે બનાવી ને, હાલ ગરમ જ છે. બુંદી અહીંયા જો આ શાક મસાલીઓ મસાલા છે, મસાલા બધા અલગ અલગ મસાલા. શ્રી કમલેશભાઈ જે આ કાર્ય કરી રહ્યા છે એમાં અમે બધા સહભાગી છીએ અને એમના જે આ કાર્ય કરો છે એ બહુ જ મોટું છે.
અને અમને બી એક આનંદ આવે છે એ કાર્યમાં સેવા કરીએ છીએ એટલે એમને. અને એમના ખરેખર બહુ જોરદાર ને ભલું કામ કરી છે અમારા શેઠ કમલેશભાઈ. શ્રી કમલેશભાઈ તરફથી અમારે એટલું બધું યોગદાન છે કે દવાખાનામાં કોઈ બી મેડિકલ સેવાની જરૂર પડે કે કોઈ પણ મેડિકલ સાધનની જરૂર પડે તો કમલેશભાઈ અમારી એ સેવામાં તત્પર હાજર હોય છે. અને ત્યાં દવાખાનામાં જે બી દર્દી હોય, ડિલિવરીવાળું હોય કે કોઈ પણ દર્દી દાખલ થયો તો એના માટે ટિફિનની બી સેવા અમે અહીંથી જ પૂરી પાડીએ છીએ. આના પહેલાં કે ટિફિનથી ચાલુ તમે કરી હતી જ ને? એ પહેલાં 14 વર્ષથી અમે ટિફિન તો આપતા હતા જ ફ્રી. 14 વર્ષથી સતત આપીએ છીએ અને છેલ્લા 2-1 વર્ષથી આ અમે અન્નક્ષેત્ર આરજે અન્નક્ષેત્ર ચાલુ કરેલ છે. તેમાં ઘણા લાભાર્થીઓ ભોજનનો લાભ લઈ અને સારું કાર્ય ચાલુ છે અમારી રીતે. તો મિત્રો ભોજનાલયમાંથી પાછું થઈ ગયા છીએ. તો આવ્યું હતું નારદીપુરનું ભોજનાલય, જ્યાં ગાડી રોજના 2000 કરતાં પણ લોકો જમે છે, એ પણ નિઃશુલ્ક. તો શું કરીએ, હું વિડીયો કરું છું એન્ડ. અને જો વિડીયો તમને પસંદ આવ્યો હોય થોડુંથી તો વિડીયોને કરી નાખજો લાઈક, ચેનલને કરી નાખજો સબસ્ક્રાઈબ અને એક સારી કમેન્ટ કરી નાખજો. ઠીક છે? તો ચલો નેક્સ્ટ વિડીયો કોઈ નવા વિડીયો સાથે કોઈ નવા કોન્ટેન્ટ સાથે પાછા મળીએ. ત્યાં સુધી બાય, આવજો.